તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઇમારતની ગેલેરી ધરાશયી થઈ છે। શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સૈવલ સોહમ પાર્કની ગેલેરી ધરાશયી થઈ છે। વરસાદ બાદ એકાએક ઇમારતના એક માળની ગેલેરી ધરાશયી થઈ। સૈવલ સોહમ પાર્કની ઉપર મસમોટું હોર્ડિંગ્સ લગાવેલું છે અને તેના વજનના કારણે ઇમારતની ગેલેરી ધરાશયી થઈ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો તેમજ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની આ ઘટના છે જ્યાં વરસાદ બાદ ઇમારતની ગેલેરી ધરાશયી થઈ હતી। ત્યાં હોર્ડિંગ્સ લગાવવાના કારણે આ ગેલેરી ધરાશયી થઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે। અમદાવાદના વસ્ત્રાપુર નજીક આવેલી એક ઇમારત છે તેના પહેલા માળની જે ગેલેરી છે તે ધરાશયી થઈ છે। મોડી રાતે જે વરસાદ પડ્યો છે તેના કારણે આ બિલ્ડિંગનો જે ગેલેરીનો જે ભાગ છે તે તૂટી પડ્યો છે। ખાસ કરીને આ ગેલેરીની અંદર બાથરૂમ હતા તે નીચે પડી ગયા છે જેને કારણે જે નીચે દુકાનો આવેલી છે તેની પણ ગેલેરી તૂટી ગઈ છે। હાલ કોર્પોરેશનનું જે તંત્ર છે તે કામે લાગી ગયું છે અને તંત્ર દ્વારા જે તમામ કાટમાળ છે તેને બહાર કાઢવામાં આવ્યો છે। જે આ ગેલેરી તૂટી છે તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે કઈ રીતે સંપૂર્ણ બનાવ બન્યો છે તેની વાત કરવા માટે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે। કેટલા વાગે બનાવ બન્યો અને ઘટનામાં કોઈ નુકસાની થઈ છે કે નહીં? આ સવારે 4 વાગે જે છે ઉપરની જે છે આખી બાલ્કની જે બાથરૂમ સાથે જે છે નીચે સ્લેબ તૂટી ગયું છે પણ કોઈ જાનહાનિ કોઈ થઈ નથી। હવે ધીમે ધીમે જે છે કે ધીરે આ આખું સ્લેબ નીચેની જે છે એ પણ એમાં આવી ગયો ને હવે કોર્પોરેશનના તંત્રથી જે છે જેસીબી આવીને આ બધું માલ જે છે બહાર કાઢ્યું છે અને બહુ જબરદસ્ત એની અવાજ આવી છે લોકોને જે છે। બેદરકારી કોની કહી શકાય? પહેલેથી બિલ્ડિંગને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું હતું અથવા તો કોઈ નહીં? આ ખાલી વરસાદના કારણે છે, કુદરતી જે છે વરસાદ આટલું બધું એને વર્ષે આ આપણે બિલ્ડિંગ કરી 25 વર્ષ જૂનો છે બરાબર ને? 25 વર્ષ જૂનો છે તો એના હિસાબથી આપણે કહી શકીએ। બાકી વરસાદ છે ને ઉપર એક હોર્ડિંગ્સ લગાવ્યું છે અને બહુ મોટો હોર્ડિંગ છે, ધીમે ધીમે એની સાઈઝ વધારતા જ જાય છે ને આપણે એની કમ્પ્લેન્ટ પણ કરી છે કોર્પોરેશનમાં। સ્થાનિકોની માનીએ તો જે બિલ્ડિંગની ઉપર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યો છે અને જે હોર્ડિંગ્સની સાઇઝ છે તે દિવસે ને દિવસે વધારવામાં આવી રહી છે તેના કારણે જે બિલ્ડિંગ ઉપર ભાર વધ્યો છે તેના કારણે તૂટ્યું હોય તેવું સ્થાનિકોનું માનવું છે। તો જે કોર્પોરેશનનો જે એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ છે તેની ક્યાંય ને ક્યાંય બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન મીત ભટ્ટ સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ।